નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ વારિયા નગરપાલિકાનું અંદાજપત્ર સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર। પૂર્વ પ્રમુખ અનિલ સોની સહિતના નગરસેવકોએ એકજૂટ થઈને આપ્યો ટેકો। દાહોદ જિલ્લાના દેવગઢ વારિયા નગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ માટેના અંદાજપત્રને સામાન્ય સભામાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે। શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી આયોજિત આ મહત્વપૂર્ણ બેઠકમાં શાસક અને વિરોધ પક્ષના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોઈપણ પ્રકારના આંતરિક મતભેદ વિના નાણાકીય મુદ્દાની મંજૂરી મોહર મારી હતી। નગરના ઇતિહાસમાં વિકાસના મુદ્દે જોવા મળેલી આ રાજકીય એકતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે। આ અંદાજપત્રની મંજૂરી પ્રક્રિયામાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનિલ સોની અને અન્ય તમામ નગર સેવકોએ પક્ષીય ભેદભાવ ભૂલીને શહેરના વ્યાપક હિતમાં એકજૂટતા દર્શાવી હતી। તેઓએ સંયુક્ત રીતે જાહેર કર્યું હતું કે નગરના વિકાસ કાર્યો કોઈપણ સંજોગોમાં વિલંબિત ન થવા જોઈએ અને તેથી જ અંદાજપત્રને બહુમતીને બદલે સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અપનાવવામાં આવેલા આ રચનાત્મક અને સકારાત્મક રાજકીય અભિગમ લોકશાહી માટે અત્યંત નોંધપાત્ર માનવામાં આવી રહ્યા છે। અંદાજપત્ર મંજૂર કરવાની સાથોસાથ નગરસેવકો દ્વારા નાગરિકોની પ્રાથમિક સુવિધાઓને સર્વોચ્ચ અગ્રતા આપવાની વહીવટીતંત્ર સમક્ષ ભારપૂર્વક માંગ કરવામાં આવી છે। ખાસ કરીને નગરમાં નવા પાકા મકાનોનું નિર્માણ, રાત્રિ સમયના માર્ગ પ્રકાશની અવિરત વ્યવસ્થા અને શહેરમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ જેવા પાયાના પ્રકલ્પો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે। આ સર્વાનુમતે બહાલીથી આગામી સમયમાં દેવગઢ વારિયા શહેરમાં માળખાગત સુવિધાઓ વધુ સુદૃઢ બનશે અને નાગરિકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે તેવી પ્રબળ આશા સેવાઈ રહી છે। દેવગઢ વારિયા નગરપાલિકામાં પ્રથમ સામાન્ય સભામાં બજેટ નામંજૂર થયું હતું। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રીની સૂચનાથી અને પ્રદેશ મહામંત્રી અમારા ઝોનના હિતેન્દ્રસિંહભાઈ ચૌહાણ સાહેબ તથા દાહોદ જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ દરિયા સાહેબ તથા સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, ધારાસભ્ય બચુભાઈ ખાબર સાહેબ, અમારા શહેરના પ્રભારી દેવીદાસભાઈ ખત્રી સાહેબ તથા દાહોદ જિલ્લાના પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબને પરામર્શ કર્યા બાદ આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકામાં દેવગઢ બારિયા નગરનું વિકાસનું બજેટ 24 સભ્યોની સર્વસંમતિથી મંજૂર થયું છે। આગામી દિવસોમાં દેવગઢ બારિયા નગરને હાલ ખૂબ તકલીફો પડી રહી છે। રોડ, રસ્તા અને પ્રજાજનો બેહાલ છે, તો આ પ્રજાજનોના કામગીરી થાય એવા હેતુથી અને આગામી સમયમાં દેવગઢ બારિયા નગરનું સફાઈનું કામ હોય, લાઇટનું કામ હોય, રોડનું કામ હોય ત્વરિત ચાલુ થાય અને દેવગઢ બારિયામાં લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ થાય તેવી જ અપેક્ષા સાથે બજેટ મંજૂર કરેલ છે। બજેટ સિવાય ખાનગી સોસાયટીના રસ્તાઓ જે બિલ્ડરો લોબીએ ખાનગી સોસાયટીઓના રસ્તાનો વિરોધ કરેલ છે, તેમ છતાં પણ સહીઓ કરાવી અને ખોટી રીતે એ ખાનગી સોસાયટીના રસ્તાઓને એ જે જૂના કામો હતા એને વાગોળવા માટે ખોટી રીતે સહીઓ કરાવી અને આગળ પ્રયત્ન કરીએ છીએ, પણ એનો વિરોધ તો અમારો ખાનગી સોસાયટીના રસ્તાઓનો અને પોતાનો વિકાસનો વિરોધ તો કાયમ રહેશે અને દેવગઢ બારિયાના વિકાસ માટે અમે સદાય તત્પર છીએ।